બોલવું છે આમંત્રણ છે બધા સેવાથી બધા આનંદથી ભાવથી સેવા કરે છે. જાનતાગીરી બાપુની દયા છે. ભાઈ પૂછશી જોઈ ઠંડુ પાણી પાય છે ખાલી બે મિત્રો. બોલો ભાઈ. આખું ગોઠવાયેલું છે કે આ કોઈ પાણી બાપુ પધારો. પાર્ટી બદલે ને આ ત્યાં એની વાત નહીં. અમે અહીં મરી જાય ને અમને કોઈ ખગાઈ નાખે તો અમે સાધુ સંતો સંતો. ભાઈ ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ, જય શ્રી રામ ને અમારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે ને ભાઈ. બ્લોગ છે ને આજ આપણે નહીં કાટીકડા પાટીકડા જંગલેશ્વર મહાદેવ પૂજ્ય શ્રી શાંતાગીરી બાપુના સાનિધ્યમાં રામકથાનું સરસ મજાનું આયોજન છે ને આજ ત્રીજો દિવસ છે ને ત્રીજા દિવસની તૈયારી છે ને ભાઈ. રસોડું, ડ્રોમ, બધી વસ્તુ તો આજ તમને બતાવવાની છે ને. કેવું લાગે ને ભાઈ અમારે આ સુવિધા તો તમે છે ને ખાસ કોમેન્ટ કરજો તમને શું ગમે. ને અમારે આ જેવી સુવિધા ભાઈ અમારી કરતાં સરસ સુવિધા બીજા કોઈ પણ રાખી હોય તો અમને એ ખાસ તમારા ગામનું નામ કોમેન્ટ કરજો. ને અમારો વ્લોગ છે ને ભાઈ ઠેઠ લગન જોતા રહેજો. ને પહેલાં છે ને ભાઈ પાર્કિંગમાં જે ઊભા રહે ને મિત્રો સવમ સેવકો એને હું તમને મળાવું પછી આગળ વ્લોગ વધારું. તો જો ભાઈ અમારા આ પાર્કિંગના મિત્ર બે છે ને બે ત્રણ નીચે. હાલો બોલો. અમે પાર્કિંગમાં ગાડીઓ સાઈડમાં મુકાવી છે. આજની આ અમારી સેવા છે. આજની સેવા તો ભાઈ આ છે ને સિક્યોરિટી ગાર્ડ તરીકે આજની સેવા બજાવવાના છે આ ભાઈ. ને સવમ સેવકો પણ પધારી રહ્યા છે ને આ છે ને ભાઈ મુખ્ય ગેટ છે અમારો, એટલે કે મુખ્ય ગેટની બાજુમાં એક્ઝેક્ટ. હાલો તમને બતાવું. ભાઈ સામે છે ને મેન ગેટની બાજુમાં છે ને આ સરસ મજાનું પાણીનું જો પાણી વિભાગ પાડેલું હોય ને એના સેવકોને આજ કેટલો આનંદ છે ને આ ત્રીજા દિવસનો. હાલો તમને બતાવો. જુઓ ભાઈ બધાને અમારે છે ને અહીંયા આવી સુવિધા. હા દાદા આમ 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 પા ફરીને મોટું રાખો. આમ પા ફરીને બસ. ગોળાનું પાણી પીને તમને કેવું લાગ્યું? આણંદ. તમારું ગામ? કાંઈ ઘટે નહીં. ને આપણે સવમ સેવકોને ભાઈ પૂછશી જોઈ ઠંડુ પાણી પાય છે ખાલી બે મિત્રો. બોલો ભાઈ. જય ભોળાનાથ. તમે આમ ઠંડુ પાણી પાવ ગોળામાં કોઈ જાતનું કોઈ પ્રશ્ન? કોઈ વસ્તુ નહીં. ભાવથી મેં ટાઢું પાણી પાવાનું છે, ઠંડુ પાણી. તો ભાઈ આ ગોળા છે ને આ બે સવમ સેવકો હોય ને ઠંડુ પાણી પાય તમને કામ ઠંડુ પાણી પાઈને પાણી પીને આપણે અહીંયા બાજુમાં છે ને શાનું કેન્ટીન છે. શા પીને પછી આપણે કથા મંડપમાં સીધું પ્રવેશ કરી જવાનું. ને સંત નિવાસ હાલો બતાવું. સંત નિવાસ છે ને બાજુમાં. હવે બે સવમ સેવક છે ને હાલ આવે એને પૂછીએ આપણે કેવું લાગે. બોલો છે. આ છે ને ભાઈ સંત નિવાસ છે ને સંત નિવાસના સેવકને આપણે પૂછીએ કેવો મજા આનંદ. સંત નિવાસમાં પણ ભાઈ ઠંડુ પાણીની ફૂલ સુવિધા. એટલે આખી સપ્તાહમાં ગમે એના છે ને રામકથામાં આપણે ઠંડુ પાણી છે બધે માટકા મૂકી દીધા. હવે પૂછીએ. બોલો ભાઈ. સેવા કરીએ છીએ, પાણી પાઈએ છીએ. સીતારામ. સામે એને ભાઈ સંત નિવાસ છે ને સંત નિવાસની સામે એટલે તો મહાદેવના મંદિરની પાછળ કાર્યાલય છે ને કાર્યાલયના મેન માણસ ને કાર્યકર્તાને છે ને હાથ મળાવું. બોલો ભાઈ તમારું નામ? મનસુખભાઈ કેસાભાઈ વાંચિયા. તમારું દાદા? જોરુભાઈ. બોલો આજના રસોડાના દાતાશ્રી. આજના રસોડાના જોરુભાઈ ભાણભાઈ દેસાઈ કાટીકડા. કનુભાઈ દાનુભાઈ. સુરેનભાઈ દાનુ.
ચૌહાણ. ફરીથી બોલો. વાઘાભાઈ ચૌહાણ. વાઘાભાઈ ચૌહાણ. એ ભાઈ છે ને કથા મંડપની સામે કાર્યાલય છે આમાં તો આ છે ને બધા ના બધા હાલો તમને એમને રહેતો તો છે ને ભાઈ બાપુ છે ને આપણા કથા મંડપમાં પહોંચી ગયા છે ને બીજી તૈયારી તમને હાલો બતાવજો. બાપુ છે ને અમારો આવો આ રીતનો કથા મંડપ છે ભાઈ ને આ બાજુ છે ને ભાઈ તો ને કથા તો ચાલતી રહી છે આપણી ભાઈ ને હવે છે ને તમને ભવ્યથી અતિ ભવ્ય રસોડું બતાવવાનો સ્વાદ ને મહાદેવના ને બધાના દર્શન ને પાછલા પાઠમાં કરાવેલા ને તો અત્યારે નથી કરાવેલા. અત્યારે ભાઈ છે ને સીધા આપણે મળીએ રસોડા વિભાગમાં બેનુના કાર્યાલયમાં છે ને ભાઈ કાઉન્ટર છે ને અહીંયા બેન મોબાઈલ નામ બોલજો. સુમિતા આખું નામ આપો. સુમિતાબેન જીવાભાઈ તો છે ને ભાઈ આ નાનું એવું કાર્યાલય છે ને બેનું સંભાળે છે ને હાલો હવે તમને રસોડા વિભાગમાં સવામ સેવકો ખાસ ભાઈ ગો ભાઈ છે ને આપણને જંગલેશ્વર મહાદેવ ગ્રુપ એટલે કે 2-3 મહિનાથી સખત સેવા આપે છે ને અત્યારે પણ હજી આપે છે તો એના પ્રમુખ ઉપપ્રમુખ ને જે પણ સભ્ય હારે છે ને એની મુલાકાત તમે કરો. બોલો તમારું નામ તાણીને બોલો સંભળાય. રતનબેન તમારું આ પ્રમુખ ને આ ઉપપ્રમુખ તો રતનબેન છે ને એ પ્રમુખ છે ને હંસાબેન એની ઉપપ્રમુખ. તમારું નામ બોલો. તમારું નામ આપો. તમારું નામ આપો. તમારું નામ આપો. હંસાબેન. બસ એટલા જ સભ્ય હે ભાઈ. આટલા સભ્ય હારે છે 18 જણા કરો તમે. 18 જણાનું ગ્રુપ છે ભાઈ જંગલેશ્વર મહાદેવને 2-2.5 મહિનાથી છે ને સખત સેવા આપે છે ઈ ને હાલો તો હવે આ વર્ષમાં આવી ગયું ને એટલે રસોડું તમને બતાવું ને ભાઈ છે ને બેનુંને પણ સરસ મજાનું ઠંડુ પાણી પાવામાં સૌ બેતર હાજર છે ને એ પાણી પાય છે અને બેનુંમાં પણ અલગ અલગ વિભાગ પાડેલા છે તો હાલો તમને બતાવું છે ને આઈન પાલ્લું છે ને એ બહેનો માટે છે ને ભાઈ આઈન પાલ્લું છે ને એ ભાઈઓ માટે ને ઓઇલ પાસે ને જે રસોઈ ખંડ એ હાલો તમને બતાવી છે ને ભાઈ રસોડે પહોંચી ગયા છે ને રસોડા છે ને કોણ સેવક છે ને કોણ પ્રમુખ ઉપર છે ને જોધાભાઈને તો આગલા પાઠમાં જોયા છે પણ આજ પાછા ફરીવાર બતાવો
બોલો જોતાભાઈ. બસ જો રસોડો કરીએ છીએ ને ઊંધિયું શાક બનાવવાનું છે, દાળ બનાવી નાખી, ભાત બનાવી નાખ્યા ને પ્રસાદ બની ગયો છે. કાયમનું નોખો મેનુ છે. કાલે છે રવાનો પ્રસાદ, પછી શીણાનું શાક છે, પછી બટેટાની સૂકી ભાજી છે ને ખજૂર છે. એવું બધું બનાવીએ. અમારે તો માળાથી ઝીણાભાઈ આવી ગયા છે, મોવેથી ઓલા નીનાબેન આવી ગયા છે. બધું એવું અમારે શેઠ અમારે કલસાથી રાણા શેઠ છે. હા, હરસુરભાઈ છે. આ બધું સેવા મંડળ છે અમારું, અને આ જો બધા સેવા કરે છે. કોઈ રીંગણા સુધારે, કોઈ કોથમરી સુધારે છે, કોઈ પાણીની સેવા કરે છે, કોઈ બધી સેવા છે. બાપુની દયા, જંગલેશ્વર મહાદેવની દયા છે અને બહુ સરસ ચાલે છે. અને પ્રસાદ લેવા બધાય પધારજો. તમારે કાંઈ બોલવું છે? બધું આમંત્રણ છે બધા આનંદથી શાંતાગીરી બાપુની દયા છે. શાંતાગીરી બાપુની દયા છે. તો હવડા આ ત્રીજું આયોજન છે અમારે. ત્રીજું આયોજન બે ગામ વચ્ચે. નામ બોલો બે ગામના. કાટકડા ભાટકડા જંગલેશ્વર મહાદેવ ના સાનિધ્યમાં ત્રીજી કથા છે બાપુની. તમારે કાંઈ વડીલ બોલવું હોય? આપ સૌ પધારો અને પ્રસાદીનો લાવો. હા, છે ને ભાઈ જોતાભાઈ આગળ કીધું ને, તો આ ઊંધિયુંનું શાક બનાવવાનું તો બધું તળાય છે, બધું કમ્પ્લીટ થાય છે. જો આ રીતનું સેવકો ભાઈ. હા બોલો દાદા. આયા ભોળાનાથનું સાક્ષાત પરસો છે, શાંતાગરી બાપુનું. અને અહીંયા કૈલાસ પર્વત જેવું છે. આ ત્રીજી સપ્તાહ કથા છે. અહીંયા કોઈ વસ્તુ ઘટતી નથી. અહીંયા બધા હરિહરના આંકલા પડે છે. રસોડા, સેવાવાળા, બધા મોટા કાર્યકરો. અહીંયા કોઈ વસ્તુ કાંઈ ઘટતી નથી. અને અહીંયા રોજ આ દર વર્ષે આ કામકાજ બધું વધતું જાય છે. બે ગામ વસાણ કોઈ વસ્તુ કાંઈ ઘટતી છે નહીં. અને માણસો આણંદથી ખૂબ પ્રસાદ, ચા, પાણી અને માતાજીની દયા છે. આવું આ ગામને સૌ ભાઈઓ અને બહેનો આ સપ્તાહનો લાભ લેવા અને દર્શન કરવા બધાને પધારવા વિનંતી. એ ભાઈ કહે ને આ તળાઈ જ ગયેલું છે બધું આગળ કીધું ને. આ સૂલ છે ને ભાઈ, બધી સૂલ જ થઈ બધી ને સામે છે. હાલો દાળ પાકી જાય ને બતાવું તું. જો ભાઈ દાળ પાકી જશે ને આ બાજુ છે ને ભાતનો ને સામે છે ને ભાઈ જો ને આ ભાઈ લાકડાનો સ્ટોક છે બધો. જો સૌ જોઈ શકો ને. જો તમને બતાવું ભાઈ. જો અહીંયા ગમે એટલું રસોડું છે ને ગમે તે, પણ ગેસ માથે નહીં, આપણે લાકડા માથે દેશી ચૂલા માથે જ રાંધવાનું. શું કેવું જરૂર? હા ભાઈ, દેશી ચૂલા માથે સારું થાય છે. પણ અરે બહુ સારું થાય. ભોળાનાથ દયા છે બધી. બથેશ્વર મહાદેવ, જંગલેશ્વર મહાદેવ ને કલસાદ આવો ત્યારે અમારે બથેશ્વર મહાદેવ જરૂર આવજો બધા. ને અહીંયા જંગલેશ્વર મહાદેવે સપ્તાહમાં આવો ને પ્રસાદનો લાભ લેવા આવો બધા. અહીં તો બધા સેવામાં છે, કોઈ પૈસામાં નહીં થવું. આ જોતાભાઈ ને છે ને નવે નવ જમણની સેવા. નવ જમણની તો આપી છે ને, પણ આગળ ગમે ત્યારે જરૂર પડી ને જોતાભાઈ આગળ આપીને સેવા પણ આપી. એટલે જોતાભાઈ હતી ભાઈ ઘણી સેવા આપી છે. ખળસારના હે તમારું ખરસણ નામ પિન્ટુ ફરસાણ. તો ખળસારમાં છે ને ભાઈ પિન્ટુ ખરસણ એને આ ભાઈનું પોતાનું કેન્ટીન છે. તો એ એકવાર અવશ્ય મુલાકાત લે. હાલો આગળ સૌ સેવ કરે પણ મળવું. આ વડીલો હે ને ભાઈ બધા સેવકો જ છે. વડીલ લાગે ને પણ તમને બધા સેવકો જ છે. ને રસોડાની ફરજ બતાવે છે. આ બધા લોકો થોડાક બીજા કામે ગયેલા હે પણ ને ભાઈ ભવ્ય રસોડાનો આનંદ છે. જો આગળ જોતા ભાઈ કીધું ને એવી રીતે ઊંધિયું અહીંયા રેડી થઈ ગયું છે. જો તમને બધું પાછું સીધું હે ને ભાઈ. મારે થોડુંક જાગવામાં મોડું થઈ ગયું ને એટલે બતાવી ન શકો. બાકી જો દાળ બની ગઈ છે ને આ બધું છે ને ઊંધિયાનો સામાન છે. બાકી જો સેવકો અહીંયા છે ને લીંબુ કાપે. જો લીંબુ એક જ વીધા કે મુકેશભાઈ? કારોના સેવા કરવા આવ્યા હતા. 5 વાગ્યા બધાય. હવે મારે જ મોડું થઈ ગયું ને જાગવા માટે. આ બધું જોયું થઈ ગયું. હાલો તમે ખાસું સીધું બતાવું ને ભાઈ ગણપતિ દાદા, મા પાર્વતી, ભોળાનાથ
ને અખંડ જ્યોત પણ અન્નપૂર્ણાની ચેતન છે. હાલો તો તમને એના પર દર્શન કરી દો. ગણપતિ મહારાજ જાય અન્નપૂર્ણા જો આ રીતનું છે ને ભાઈ. અખંડ જ્યોત ભાઈ અહીંયા ચલ્યા છે. જો ચલ્યા ને રસોડે આ જ્યોત છે ને ભાઈ અખંડ જલે છે. ને કાસું સીધું હાલો તમને બતાવું. બટેટા ને ટમેટા ટોક ખરગવો ને એ કાસું સીધું તેલ ને આ ને તેલ બધું બતાવી દઉં તમને. બટેકા ટમેટા પછી ઓલામાં જે કાંઈ હોય બટેટા ને ટમેટા દેખાય ગાજર ને આ તે બધે જો કાસું સીધું આપણું સંપૂર્ણ છે. જો આ રીતનું ને આ લારીમાં છે ને ભાઈ ખાંડ છે બીજું કાંઈ એવું છે બધું. તો તેલના ડબ્બા પડ્યા આમ છે તેલ બેલ બધું પડ્યું છે આપણું બધું લારીમાં વાહનોમાં. અને ભાઈ છે ને આ આખી લારી જો આમ તમને દેખાય ને લારી ભરીને પ્રસાદી બનાવેલી છે. ને આગળ છે ને એક લારી ગાંઠિયા છે ને આ પ્રસાદી છે. લારીમાં થોડીક અધૂરી છે નાના નાના વાહનની છે એટલે 2 દિવસ ઓછું પબ્લિક છે. બાકી તો કાસો સીધું બધું આવી ટ્રેક્ટરમાં ભરેલું બધું. ને હાલો આગળ બધા ને આ બધા છે ને રસોડાના સવામ સેવકો છે ભાઈ બધાને મળાવી દો. હાલો આ બધા છે ને મિત્રો ભાઈ બધા રસોડા કામ કરે ને આ રસોડ ને આ છે ને ભાઈ અલગથી સંતો મહંતો જે કોઈ બહારના મહેમાન આવે ને તો એના માટે સ્પેશિયલ બનાવેલું છે. આ 4 ગાળાવાનું તો ભાઈ અમારી સુવિધા કેવી લાગી ને ખાસ કોમેન્ટ કરી દેજો. ને મળીએ આવે તાક આપણે તો જય સિયારામ. અને ભાઈ છે ને પ્રસાદી ના તૈયાર થાય ને બાપુ થાળ ઘરમાં પછી બધું ભોજન શરૂ કરાવવાનું. પ્રથમ થાવ છે ને પૂજ્ય શ્રી શાંતાગીરી બાપુને ધરવામાં આવે છે. બીજો થાવ સમાધિ મંદિરે આવેલો છે. સમાધિ મંદિર ને ત્રીજો થાળ છે ને ભાઈ મહાદેવને ધરવામાં આવે છે. જ્યોતિ બાપુ છે જય મહાદેવ. હાથ રાખો સુરભાઈ. આ પાસે તો ભાઈ મહાદેવને ત્રીજો તાળ ઘોડાને ને પછી હનુમાનજી મહારાજ ભાઈ આ ચોથો ભાવ છે ને શેતમ ઘોડાને
ચેતન ધૂણો એટલે કે તમે આગલા પાઠમાં ગમે ને ત્યાં દર્શન કર્યા છે પણ હાલો હાલ હું તમને છે ને આશા દર્શન કરાવી દો પરિવાર ને થાવ ધરવાનું પણ કરાવી દો. આ ચેતન ધૂણો ચેતન ને ચેતન જ રે ભાઈ ને જો હા શાંતાગીરી બાપુજી છે ને ભાઈ આ તપસ્યા ભૂમિ છે ને તપ જે પણ કંઈ કર્યું ને આ ધૂણાની અંદર જ કરેલું છે. આ જ બાપુની તપસ્યા જૂનું ખાવ કોતો એ ને તપસ્યા ભૂમિ કોતો આ જ બાપુની છે. અહીંયા ભગવાન ધૂણે જ અને હાલો હનુમાનજી મહારાજના દર્શન કરાવી. તો ભાઈ આ રીતના કંઈક હનુમાનજી મહારાજનું મંદિર છે અમારું સંત નિવાસ. તો છે ને ભાઈ હવે છે ને બટુક ભોજન શરૂ કરવાનું એટલે હાલો હવે રસોડે જઈએ. હાલો રસોડે આવી ગયા છે ને રસોડે છે ને ભાઈ ટ્રેક્ટર કાઉન્ટર ભાઈ ઝડપથી ભરી રાખો. જો બધે બધું ભોજન થાય પછી બીજા મોટા માણસો બધા કાઉન્ટરે ટ્રેક્ટર હાલે જો બધે. ભાઈ તો આમલી નીકળતા આવે બધે. જો પેલા ભાઈ આપણે સ્વયંસેવકો બધું ભોજન કરાવવાનું છે બાળકો આવે ત્યારે. બધી વસ્તુ ભરાઈ જાય એટલે કીધો ભાઈ પ્રસાદ બધો આવી જાય. અને બહેનોના કાઉન્ટરમાં કે ત્યાં ભાઈ વ્યવસ્થામાં આ બધા બહેનોનું મંડળ ગોઠવાઈ ગયું છે. ત્યાં કોઈ ભાઈ જવાનું નથી ભાઈ. અને ટ્રેક્ટરમાં જે કાંઈ પણ વસ્તુ છે ત્યાં પ્રસાદ ચોગાડે છે એમાં જે માણસો રાખેલા છે એ છે બે ત્રણ જણા એ અંબાવી છે ત્યાંની રીતે બરાબર. સેવામાં સરકારી ડ્રામ બનાવી બાપુની હાજરીમાં એટલે સંપૂર્ણ તૈયારીમાં રહેજો. આપણે છે ને પછી આવો આનંદ જ કરવાનો છે એટલે કથામાં બાપુ પેલા આપણે બધા આવી જાય. વિભાગમાં ભાઈ એને મંડળ આખું ગોઠવાઈ ગયેલું છે ત્યાં કોઈ પાણી હાલો ભાઈ પાલિકા જે કોઈ પણ સેવામાં આવ્યો એ કાઉન્ટર સંભાળે ભાઈ. બાળકો આવે છે ભાઈ કાઉન્ટર બોલો બાળકો હાલો પાલિકા બધા ભાઈ કોઈ સેવામાં આવ્યો કાઉન્ટર સંભાળે ભાઈ. ઓલામાં હમાઈ નખાજો ત્યારે આ બધા આપજો એ તો ઉતરવા આવ્યો. વિપુલભાઈ જોવો અને છે ને ભાઈ બધી ટ્રેક્ટરની સુવિધા છે. ધૂળ ન ઉડે એના માટે પણ પાણી છાંટી રાખવાનું. કોઈને પણ પ્રસાદમાં ધૂળ ન ઉડે ખાસ કાળજી રાખવી એટલી કોશિશ કરી છે ને બધું છે ને ભાઈ હવે પૂરું ન પડે. અહીં તો આ ત્રીજો દિવસ છે ને એટલે થોડોક ઓછું છે હાલો હવે બેનુના વિભાગમાં તમને બતાવું લાભશાળી લોકો જ કથામાં બેસે.
પ્રસાદ દેવામાં ધ્યાન રાખજો ભાઈ. બોલે બે વાર લેવા આવે બગડે નહીં એનું ધ્યાન રાખજો ભાઈ. જય શાંતાગરી બાપુ, જય મહાદેવ, ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ, હર હર મહાદેવ, જય શાંતાગરી બાપુ. એનાથી બહાર કાઢ્યું જેથી કરીને આપણું જે પાછળ છે એ બગડે નહીં. શ્વાસ પીવી છે, વાસણ કરતા હોય પોતપોતાના કાઉન્ટર વાળા વેચી દો ભાઈ. બાળકો નિરાંતે પ્રસાદ લેજો ભાઈ, બગડે નહીં. એટલે કાંઈ બહુ વેડતા નહીં કાંઈ, જેથી કરીને બગડે નહીં ભાઈ. બોલ. સેવામાં સહકાર આપજો બાળકો. બોલ સંપલ બહાર કાઢજો ભાઈઓ. તૈયારી કરી દીધી છે ને. હવે આ બેનનો વિભાગ આવો હતો, કાઉન્ટર 4 છે ને. હાલો હવે તમને ભાઈઓની કેમ છે ને સુવિધા બધું થોડું કાઉન્ટર બે તો વાળા બતાવી દીધી. ભાઈ પ્રસાદ અલગ અલગ કાઉન્ટર લઈ આવજો ભાઈ, જેથી કરીને ગંદકી ન થાય. બૂટ સંપલ ખાસ કરીને બહાર કાઢજો. બાપુ ગાયની વાત કરીને રેડી પડ્યા ભાઈ. ભરાઈ જાય એટલે વસ્તુ આગળ લઈ લેજો અને ઝડપ રાખજો. આજે અમારે સેવાનો ત્રીજો દિવસ છે. ત્રીજો દિવસ લોકો તમને યાદ કરે. ટ્રેક્ટર લાઈનમાં ગોઠવી દો ભાઈ, ભરાઈ જાય. બધાને ભર્યું હોય તો આગળ ગંદા પાણી તો જોઈ શકો મિત્રો ને આપણે છે ને બટુક ભોજન શરૂ કરી દીધું હોય. બાળકોમાં ખાસ ધ્યાન આપજો, જેથી કરીને પ્રેમથી પ્રસાદ લેવડાવજો બાળકોને. એટલા માટે જય વિજય ઉતાવળ કરવાની નથી કોઈ. ત્યાં ભગવાનના દરબારમાં પીપળા નહીં કરો. ભગવાને કીધું જલ્દી પાસાનું કરો. રસોડા વિભાગમાં એક પાણીનો ટાંકો ખાલી થઈ ગયો. હા હા ભાઈ ઝડપથી આવજો ભાઈ, પાણીનું કામકાજ ઢીલું છે થોડું. શંકર ભગવાન કે એક જન્મમાં આઠભાઈ પોપટભાઈ, હરેશભાઈ, ગિરીભાઈ, કુંભકર્ણ બન્યા. રામે ઉતાર હાલો ભાઈ મોહ. મિત્ર આપણે છે ને બટુક ભોજન ની તૈયારી શરૂ થઈ ગઈ. બેઠા છે ને અગાઉના એ બધાને બતાવતું. ઝડપથી પાણીનો ટાંકો ભરવા જવાનો છે ભાઈ, પાણી વાળા આવી જાય. એક બોલતા જાઉં. હવે ભાઈ રસોડા વિભાગમાં જે ટાંકો પાણીનો છે એ બદલાવાનો છે. આનંદભાઈ કાંઈ હવે આ ભરાઈ રસ્તામાંથી ટ્રેક્ટર લઈ લીધો, ટાંકો બહાર કાઢવાનું થાય હમણાં. પાણીનો ટાંકો હા તો જંગલેશ્વર મહાદેવ કાટીકડા ફાટીકડા સ્થાનમાં તો આપણે શિવાભાઈ ગોહિલભાઈ મહુવાથી પધારેલા છે. ધારાસભ્ય ને ઘણા બધા છે સરપંચો. હાલો તમને મુલાકાત કરો. પ્રસાદી લેવા આવે ને. નો બગાડ કોઈએ કરવો નહીં ભાઈ. આજુબાજુમાં વેરાણ હોય તો ડીશમાં લેતા જજો, પગે કસરાય નહીં. મહાપ્રસાદ છે ભાઈ. કાઉન્ટર વાળા ભાઈઓ કેજો એવું કાંઈ હોય તો. આજરોજ જંગલેશ્વર મહાદેવની અસીમ વાળા ભાઈઓ આગળ આવજો. અમારા એમએલએ સાહેબ શ્રી શિવભાઈ ગોહિલ, ભરતભાઈ બામણિયા, ભરતભાઈ ડાયરેક્ટ કેમાં છે? કાટેકડાના સરપંચ અહીંયા તકુભાઈથી માંડીને અમારા તલાટી મંત્રીથી માંડીને ખૂબ ભગવાન ભોળિયાનાથની અસીમ કૃપાથી આજે આ સેવામાં ખૂબ સહયોગ આપી અને અમારા કાર્યમાં હાજરી આપી. એમાં અમે ખૂબ એનો આભાર માનીએ છીએ. કાટેકડા, પાટેકડા, નીચાકોટડા, જ્યાલ, કળસર 8 ગામના ડાટાથી માંડી અને ખૂબ ગુરુ મહારાજનું કાર્ય અસીમ કૃપાથી બહુ સારું આવે છે અને એવા કાર્યમાં અમારા એમએલએ સાહેબની હાજરી અમને ખૂબ આનંદ થયો છે અને આવીને આવી હાજરી આપતા રહે માટે કરતા રહે અને અમે એની હારે કાયમને માટે અમારો પણ સહયોગ છે, એનો પણ અમને સહયોગ મળતો રહે. જય ભગવાન, જય મહાદેવ. બાપુ પધારો. પાર્ટી બદલે ને આ ત્યાં એની વાત નહીં. અમે અહીં મરી જઈને અમને કોઈ ફગાઈ નાખે તો અમે એક સાધુ સંતો સંત આરામથી પ્રસાદી દો. કાંટાવડા પીડા લેતા જજો ભાઈઓ.
હવે છે ને ભાઈ બહેનોના વિભાગમાં હાલો તમને બતાવી વરસાદના ટ્રેક્ટરો હાલતા હોય ત્યાં કોઈ રસ્તામાં ઊભું ન રહેવું ભાઈ. ખાસ કરીને રસ્તામાં તો કોઈ ઊભા જ ન રહે. ભાઈ કથા મંડપ છે ને હાવ બધો ખાલી થઈ ગયો જો મસ્ત મજાનો ને એક બાળક ઊતું છે ને આ વ્લોગ છે ને ભાઈ અહીંયા પૂરો કરી દઈએ કેમ કે બહુ લોંગ થઈ ગયો છે ભાઈ. આપણે ધારાસભ્યને પણ જોયા બધા ને આગળ ઘણું બધું જોયું. તો બપોર પછીના પાઠ જોવા માટે છે ને ખાસ સબસ્ક્રાઈબર કરતા જજો ને લાઈક કરતા જજો ને આ પાઠ કેવો લાગ્યો ને ખાસ કમેન્ટ કરતા જજો. મળીએ બપોર પછીના પાઠમાં. બાય બાય.